અધ્યાય 18 શ્લોક 15 મનુષ્ય શરીર વાણી કે મન દ્વારા જે કોઈ કર્મ કરે તે યોગ્ય હોય કે અયોગ્ય, તે દરેક કર્મની પાછળ આ 5 કારણો કાર્યરત હોય છે. પાછલા શ્લોકમાં ભગવાને કર્મના જે 5 કારણો શરીર, કર્તા એટલે અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને દૈવમ જણાવ્યા છે. કોઈ પણ કર્મ પૂર્ણ થવા માટે આ 5 પરિબળોનો સહયોગ જરૂરી છે. તેથી જ તેમને દરેક કર્મના કારણો કહેવામાં આવ્યા છે. આ નિયમમાં કોઈ અપવાદ નથી. મનુષ્ય શરીર દ્વારા કોઈ કાર્ય કરે, વાણી દ્વારા કંઈ બોલે કે મન દ્વારા કોઈ વિચાર, ઈચ્છા અથવા સંકલ્પ કરે, તે દરેક કર્મ પાછળ આ 5 કારણો કાર્યરત હોય છે. કર્મ યોગ્ય અને ધર્મસંગત હોય કે અયોગ્ય અને અધર્મપૂર્ણ હોય, કર્મ કરવાની પ્રક્રિયામાં આ 5 પરિબળોની ભૂમિકા રહે છે. આ વાતને મોટર કારના ઉદાહરણથી સરળતાથી સમજી શકાય. કાર બહારથી એક સાધન છે, પરંતુ તેને ચલાવવા માટે એન્જિન, ઈંધણ અને તેના વિવિધ યાંત્રિક ભાગો યોગ્ય રીતે કાર્ય કરવા જરૂરી છે. સાથે ડ્રાઈવર પોતાની ક્ષમતા દ્વારા કારને ચલાવે છે અને વાહનના માલિકની ઈચ્છા પ્રમાણે તેને નિર્ધારિત સ્થળ સુધી લઈ જાય છે. આ બધાનો યોગ્ય સમન્વય થાય ત્યારે જ કાર પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે કોઈ પણ કર્મ બહારથી એક વ્યક્તિ દ્વારા થતું દેખાય છે, પરંતુ તેની પાછળ શરીર, કર્તાભાવ, ઇન્દ્રિયો, ક્રિયાશક્તિઓ અને દૈવ આ તમામ પરિબળો સાથે મળીને કાર્ય કરે છે. આથી ભગવાન કહે છે કે આ 5 દરેક કર્મની સિદ્ધિના કારણો છે.